એડે તેડેથી નથી એ કીરે તો ઊંધા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે, જે ચામડા ચીડાવે એ લોહી કાઢી. અને યુવાધન આજે મને ખૂબ સાંભળે છે એટલે એને કહી દો કે જીવનમાં આવ્યા છે તો આપણા ઉપર ઋણ હોય, ગામનું ઋણ હોય, સમાજનું ઋણ હોય, ધર્મનું ઋણ હોય, મા બાપનું ઋણ હોય, કુટુંબ પરિવારનું ઋણ હોય, દેશનું ઋણ હોય, માટીનું ઋણ હોય. આ ઋણમાંથી મુક્ત ન થાય અને નકરા ઉલાળા મારીને કોકને નડીને જીવી જાય ને એટલે ભૂત જ થાય, બીજું કાંઈ ન થાય. ભલા માણસ આ ઋણ ચૂકવવાની તૈયારી રાખવી, કોઈ પણ જ્ઞાતિનો જુવાન હોય. અને ક્ષત્રિયો માટે હું કાયમના માટે બોલ્યો છું, 18 વર્ણને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે રાજપૂતો અડીખમ ઉભા રહ્યા છે. આજે આ ગામ જે હંપની ભાઈ મહેશભાઈ સરસ સંચાલન કરીને એમણે વાત કરી, અહીંયા પટેલ ભાઈઓ છે, પ્રજાપતિ ભાઈઓ, ઠાકોર ભાઈઓ હોય, ઇતર સમાજ, રબારી ભાઈઓ, દરેક જ્ઞાતિ. અને હું ઘણીવાર એક મેં વાત કરી છે સાવડા સાહેબ કે 5-10 હજાર વર્ષના ઇતિહાસમાં કોઈ એવી એક વાત મને બતાવી દે. હું આ વાત ઘણી વખત મેં આ વાત કરી છે કે રાજપૂતનો દીકરો કોઈ અવાજ થયો અને કોકે કીધું કે ફલા ગાયુંને વાળી જાય છે અને રાજપૂતનો દીકરો ઘોડા ઉપર સવાર થઈને નીકળે. 5000 વર્ષમાં કોઈ મને એવું ગોતી દે, ઘોડા ઉપર સવાર થઈને રાજપૂતનો દીકરો નીકળે ઘેરેથી કે ગાયું વાળી જાય છે, રાડ પડે અને નીકળે અને ગામના પાદરમાં આવ્યો અને કોકે એમ કીધું હોય કે ભાઈ તમે ક્યાં જાવ તો કરે ગાયું કોક ગામની વાળી ગયા મેં સાંભળ્યું એટલે હું એને દુશ્મનોને મારવા જાઉં છું. એટલે એમ કે કોઈ કરે પણ ઈ ગાયું તો પટેલની છે, ઈ ગાયું તો ઠાકોરભાઈની છે, ઈ તો પ્રજાપતિની ગાયું છે, ઈ તો ગઢવીની છે, તમારી ક્યાં છે? ઈ તો રબારીની ગાયું છે. આવું કીધું એટલે ઘોડી પાછી વાળી લીધી. આવો 5000 વર્ષમાં એક ઇતિહાસ હોય તો મને બતાવે, તેથી બોલવાનું બંધ કરી દે. ભલા માણસ ગાયું કોઈ પણ ની હોય, વાર કરજો ધણી કોઈ હોતો ધણી, પ્રજાના સૂરનો થાય ભેટો, પછી કાળજા વેરતો હાથ જ્યાં સાંભળે કેમ બેહી રહે ક્ષત્રિ બેટો. એટલે ગામો ગામે આજે પાળી. અને 18 વર્ષના સારા ઇતિહાસ નથી એવું નહીં, પણ જેને સારું કર્યું એની વાતું જગત વાતું રહે વીર. અહીંયા ભલા તણીઓ ભાણના સે પડશે શરીર પણ પ્રસિદ્ધિના ઘટ કોઈ દી પડશે નહીં. બાકી શ્વાનને ભૂલથી ચાનકી નાખવી નહીં એવું નીમ, શ્વાનને ભૂલથી કોઈને સાનકી નાખવી નહીં એવું નીમ, ઢળી જાય એનું ઢીમ એના ખરખરા ન હોય ખીમરા. એને માટે શું હોય? હવે ઘણા માણસ છે ને, ઘણા માણસ કેવા હોય ખબર? બાવળ જેવા હોય. બાવળ પોતામાં તો ફળ ન આવે પણ આંબાનો બગીચો હોય ન્યાય આડો વાડ થઈને પીડ્યો હોય. પોતે કોઈને ફળ ન આપે પણ બીજાને ફળ દેતા હોય ન્યા વાડ થઈને પીડ્યો હોય. નીહર્યા ભેગો હુળો લાગે સીધો. ઘણા બાકસ ઘણા કેવા હોય ખબર? ખાંડના ડબલા જેવો હોય. હવે ખાંડનું ડબલામાં બેનોને ખબર પડે, ગામડાના બેનો એને ખાસ. ખાંડનું ડબલું જોતા મીઠું લાગે, અંદર ખાંડ કેવી મીઠી, પણ અંદર બાકસ હતાડેલી હોય. એ બેનું ખબર હોય ખાંડના. હવે ગામડામાં રાખતા, હવે તો ઓલું ટક દઈને આમ જગવવાનું આવી ગયું ગેસમાં, એટલે કાંઈ છે ને. નકર ખાંડના ડબલામાં બાકસ પડી હોય, અંદર લાગે મીઠું મીઠું, અંદરથી ભડકા કરવાનું નહીં. એટલે ઘણા એવા હોય. હા, એટલે હું યુવાધનને કહેતો હોઉં છું ખાસ કે મિત્ર કરો તો હારા કરજો, નકર એકલા રહીજો. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે મિત્રો ન કરતા, એના કરતા નકરા હારા ભાઈ. હા, અને પૈસા કમાજો ખૂબ, એવું નથી કઈ એ સબ માયા હે ઇસકા ક્યાં કરે એમ નો હાલે. હવારે આ બધા બિલ ભરવા પડે. ઘણા તો એવી વાતો કરે, પૈસા વાહે આ બહુ દોડો માં દોડો, મોજ કરી લ્યો, આનંદ કરો, ઉતાર્યો, મોજ કરો, કાંઈ ભેગું નથી આવવાનું, શું પૈસા વાહે દોડો. ઈનો બપોર પછી કે થોડાક લાવી ની ઉસીના કાં કહેતો તો ને પૈસા વાહ હું દોડો. તમારી તાકાત હોય એટલા કમાઈ લેજો, પણ મળ્યા પછી તમને આપ્યું હોય માતાજીએ અને ભગવાને ઈષ્ટદેવે, જ્યારે રાષ્ટ્રને જરૂર પડે, ધર્મને જરૂર પડે ત્યારે બે હાથે વાપરશો. એટલે જરૂર આ ગોહિલ પરિવારના આંગણે આવો સરસ અવસર. ભગવતી ખોડિયાર જોગમાયા એક વાત કહીને પછી મારે દુઆસનથી શરૂઆત કરવી છે. અને બધી વાતો હું કાયમ કહું છું ને આજે કહી દઉં. હું જે વાતો લઈને આવ્યો છું, મેં જે સાંભળેલી હોય, વાંચેલી હોય, વાતો લઈને નીકળ્યો છું, એક તમને ગેરંટી આપી દો, એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. ભલા માણસ એ વાત એટલું તો પાકી જ વાત છે. અમને અમીરાતની ખમીરાતની દેશભક્તિની મહાપુરુષોની સતી નારીઓની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામ કરવા છે. અમને સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. અમારા દેશના સુરવીરો આવા છે, સતી નારીઓ આવી છે, અમારા દેશના ધર્મ આવા છે, એની વાતોના કોથળા ખંભે લઈ નીકળ્યા. એટલે ગોહિલ પરિવાર એક વાત કરીને પછી દુઆસનથી પછી મને જે વાતો આવે એ આપણે આનંદ કરાવીશું. અમે આપનો હાકલો પડકારો રાખજો, ભાઈ ગોળ થાય તો બધું ધર્મના કાર્યમાં જવાનું છે, ન અપાય તો પડકારો તો આપણા બાપનો છે, એ ક્યાં ઉસીનો લેવા જવો પડે ભલા માણસ. એના ઉપર તો જીવી જવાય અને પડકારે જીવી જવાય, કોઈ કાંઈ આપતું નથી.
ગામમાં કોઈ હારો માણસ હોય અને ગરીબ માણસને દીકરાના લગ્ન હોય ને ફળિયામાં જઈને કહેવાય ને ભાઈ મુંજાતો નહીં હો, બેઠો છું એવું હોય તો વયો આવજે. ઓલા ત્યાં જાવું ન પડે ને, વરોએ ઉકેલાઈ જાય હારા માણસના પડકારે. ભલા માણસ જીવાડી દે પડકારો. ટાણા હાસવા